સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે રોકડ પ્રવાહ પત્રકમાં દાખલા નંબર 8 વિશે વત્સલ્ય લિમિટેડના બાકા સરવૈયા વિશે માહિતી મેળવશું. ચલો, એમાં ઇક્વિટી શેર મૂડી, જામીનગીરી પ્રીમિયમ, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, બધી વસ્તુઓ તમને આપેલી છે અને આના હવાલા છે અગાઉના લેક્ચર કરતાં થોડાક અલગ છે, એટલે આપણે આ પ્રમાણે ગણવાનું શરૂઆત કરીશું. ચલો, પહેલાં હું ફોર્મેટ બનાવી નાખું છું. દાખલા નંબર 8 કરીએ છીએ આપણે વત્સલ્ય. ચલો, સૌથી પહેલા કોણ આવે છે? એ કામગીરી. ચલો, એની અંદર કાર્યશીલ મૂડીમાં ફેરફાર, ઉમેરો ને બાદ, બે વસ્તુ આવે છે તમારી ઉમેરો બાદ. ચલો, સેકન્ડ કોણ આવે છે? રોકાણ. એમાં પણ બે જ વસ્તુ આવે છે તમારી, ઉમેરો અને બાદ. ચલો, ત્યારબાદ ત્રીજું કોણ આવે છે? નાણાકીય. એમાં પણ બે જ વસ્તુ આવે છે, ઉમેરો અને બાદ. ચલો, લાસ્ટમાં શું થાય છે? એ પ્લસ બી પ્લસ સી. એમાં પ્લસ આપણે શું કરીએ છીએ? શરૂ. એટલે શું મળે છે આપણને? આખર. ક્લિયર? ચલો, ખાતા કયા કયા બનાવવાના છે પેલા નોટ ડાઉન કરી નાખીએ. એક આવે છે તમારું ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી. લાવ્યા. તમારે હવે ચેક કરવાનું રહેશે 25 અને 24 આ રીતે છે, એટલે આપણે આવી રીતે લાવ્યા થશે ને લઈ ગયા થશે. લાવ્યા 4 લાખ અને લઈ ગયા 6 લાખ. ચલો, ત્યારબાદ બધામાં ઊંધું જશે એટલે ધ્યાન રાખવાનું. જામીનગીરી પ્રીમિયમ, લાવ્યા 21,000 અને લઈ ગયા 32,000. નેક્સ્ટ, સામાન્ય અનામત, લાવ્યા 75,000 અને લઈ ગયા 35,000. ક્લિયર? ચલો, નેક્સ્ટ, નફા નુકસાન ખાતું ડાયરેક્ટ આવશે. ચોખ્ખો નફો એટલે કે 1,05,000 - 52,500. પછી કરી નાખશું. ત્યારબાદ છે ડિબેન્ચર. ડિબેન્ચરનું બનાવી દઈએ. લાવ્યા કેટલાના છે ડિબેન્ચર? 1,10,000 અને લઈ ગયા 2,10,000. ચલો, ત્યારબાદ લેણદારો છે. લેણદારોનું જોવામાં આવે છે. લેણદાર હતા આપણા કેટલાના? 84,000 થઈ ગયા 63,000, એટલે ઘટી ગયા છે. ઘટી જાય તો શું કરવામાં આવે છે? માઇનસ કરવામાં આવે છે. ચલો, કરી નાખીએ. 84,000 માઇનસ 63,000 એટલે કેટલા આવશે? 21,000. ઘટી જાય એટલે શું થાય છે આપણા? માઇનસ. બાદમાં લેણદાર ખાતે માઇનસમાં 21,000. સોરી, આપણું ઊંધું છે એટલે પ્લસ થઈ જશે. આપણે મિસ્ટેક કરી દીધી. લેણદાર અહીંયા જ આવશે 21,000, કેમ કે આપણું ઊંધું છે ને. 24 આ છે અને 25 આ છે. 24, 25. ચલો, એટલે ઊંધું જોશું. કરવેરાની જોગવાઈ છે જેનું ખાતું બનશે. કરવેરા જોગવાઈ, લાવ્યા છે તમારું 55,000 અને લઈ ગયા 35,000. ચલો, નેક્સ્ટ, જમીન મકાન. લાવ્યા 1,75,000 અને લઈ ગયા 4 લાખ. ચલો, નેક્સ્ટ, યંત્ર. લાવ્યા 2,81,000 અને લઈ ગયા 3,55,000. ચલો, નેક્સ્ટ છે ફર્નિચર.
આનું લાવે આપણું બધું ઉધાર થશે. લાવ્યા 281 અને લઈ ગયા 355. ચલો લાવ્યા 31,500 અને લઈ ગયા 28,350. ચલો પેટર્ન્સ એ ડાયરેક્ટ લખવામાં આવશે. લખી નાખીએ પેટર્ન્સ 56,000 માઇનસ 48,000. ચલો ત્યારબાદ છે આપણું ડિબેન્ચર વટાવ, જે સિમિલર છે તો પણ આપણે એનું ખાતું બનાવી દઈએ તો આપણને કામ લાગશે. ચલો ડિબેન્ચર વટાવ લાવ્યા છે 2500 અને લઈ ગયા પણ 2500. ચલો સ્ટોક ચેક કરીએ. ચલો કેટલાનો હતો આપણો સ્ટોક? 1 લાખનો છે અને આપણે કેટલામાં એને દઈ દીધું છે તો કે 80,000માં. તો સ્ટોકમાં શું થાય છે? ઘટાડો થાય તો શું કરવામાં આવે છે? પ્લસ. ચલો સ્ટોક કેટલાનો ઘટાડો થાય છે? 20,000. નેક્સ્ટ દેવાદાર 1 લાખ હતા ને 1,50,000 થાય એટલે 50,000નો શું થાય? વધારો થાય તો શું કરવામાં આવે છે? માઇનસ. દેવાદાર 50,000. ચલો રોકડ શરૂની કેટલી આપેલી છે આપણને? 30,500 અને આખરની આપેલી છે 32,650. ચલો હવે હવાલા સહી કરી દઈએ. હવાલામાં આપણને આપેલું છે માંડી વાળેલ ઘસારો છે બધાયના. પેલા છે જમીન મકાનનું. ચલો ઘસારો હંમેશા કઈ સાઈડ આવે છે? જમા સાઈડ. ઘસારો જમીન મકાનનો કેટલો છે? 17,500. ત્યારબાદ યંત્ર પર છે ઘસારો 56,200. ચલો ત્યારબાદ છે પેટર્ન્સના 8,000 અને ફર્નિચર પર 31,50. ફર્નિચર ઘસારો 31,50 અને પેટર્ન્સના 8,000 માંડી વાળેલ છે. ચલો ડાયરેક્ટ જ કહી દીધું છે અને માંડી વાળેલ અને બીજી એન્ટ્રી પર કરી નાખીએ. 56 માઇનસ 48 એટલે 8 જ આવશે. ચલો ઘસારો લખી નાખીએ બધાનો પ્લસ કરીને. કેટલો છે? 17,500 પ્લસ 56,200 અને પ્લસ 31,50. સરવાળો કરી નાખીએ. કેટલો થશે? 76,850. ચલો નેક્સ્ટ તમને કીધું છે વર્ષ દરમિયાન 81,000ના યંત્રો 70,000માં વેચ્યા. શું કીધું છે? 81,000ના યંત્રો 70,000માં વેચ્યા. તો ચલો લખી નાખીએ. યંત્રો વેચાણ કેટલામાં કરે છે? 81,000ના હતા ને 70,000માં તમે વેચો છો. શું કીધું છે? 70,000માં તમે વેચો છો તો ખોટ થાય કે નફો થાય? તો કે ખોટ થાય. હતા કેટલાના? 81,000ના. 70,000માં વેચીએ છીએ 11,000ની શું થાય છે? ખોટ. અહીંયા જ આવશે ખોટ. નીચે લખી નાખું છું ખોટ 11,000. ચલો આની બીજી એન્ટ્રી કરી નાખી. વેચાણ ક્યાં જશે આપણું? રોકાણમાં. યંત્રો વેચાણ 70,000 અને એની ખોટ જાય છે અહીંયા પ્લસ થઈ જશે. યંત્રની ખોટ 11,000. ચલો બંનેની બબે એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારબાદ વર્ષ દરમિયાન ચૂકવેલ કરવેરા 31,000 અને ડિવિડન્ડ 42,000. ચૂકવેલ કરવેરા ડિવિડન્ડનું ખાતું આપણે જોયું તો ડિવિડન્ડનું ખાતું આપણી પાસે હતું નહીં. તો ડાયરેક્ટ જ એની એક એન્ટ્રી થશે આમાં પ્લસ અને બીજી એન્ટ્રી થશે નાણાકીયમાં માઇનસ થાય. ક્લિયર? ચલો કરી નાખીએ. એક નાણાકીયમાં માઇનસ ડિવિડન્ડ કેટલાનું છે? 42,000 અને એક તમારી અહીંયા થશે પ્લસ ડિવિડન્ડ જોગવાઈ. કેમ કે આનું ખાતું નથી એટલા માટે બંને અમાઉન્ટ સેમ જ આવશે. કરવેરા અહીંયા આવશે જોગવાઈ અને નીચે શું થાય છે? કરવેરાની ચૂકવણી માઇનસ કરવેરા ચૂકવણી. ચલો કરવેરાની ચૂકવણી તમને આપી દીધી છે. કેટલી આપી? 31,000. ચલો આની બીજી એન્ટ્રી કરવેરાના ખાતામાં કરી નાખીએ. ચૂકવણી છે એટલે ઉધાર સાઈડ ચૂકવણી 31,000. ચલો નેક્સ્ટ વર્ષ દરમિયાન સામાન્ય અનામતમાંથી દર 4 ઇક્વિટી શેરે સામે 1 ઇક્વિટી શેર બોનસ આપેલ છે અને નવા ઇક્વિટી શેર 11%ના પ્રીમિયમથી બહાર પાડેલા છે.
ચલો સામાન્ય અનામત એણે શું કીધું છે એનામાંથી દેવાનું છે. 4 એ 1 શેર ઇક્વિટી શેર મૂડી કેટલાની છે 4 લાખ. તો 4 એ 1 શેર છે તો 4 લાખ એ કેટલા થશે 4 લાખ ભાગ્યા 4 એટલે બોનસ શેર કેટલાનું આવશે તમારું 1 લાખ. લખી નાખીએ બોનસ 1 લાખ. અને શેમાંથી દેવાનું કીધું છે સામાન્ય અનામત. તો સામાન્ય અનામતમાં ઉધાર આવશે બોનસ 1 લાખ. ચલો બાકીના શેર એને શું કીધું બહાર પાડે છે. 6 લાખ 4 લાખ ને 1 લાખ 5 લાખ થઈ ગયા એટલે બહાર કેટલા પાડશે એ 1 લાખ. ચલો બહાર પાડે એની બીજી એન્ટ્રી ક્યાં થશે નાણાકીયમાં પ્લસ ઇક્વિટી શેર બહાર પાડે 1 લાખ. ચલો નેક્સ્ટ ડિબેન્ચર 3% વટાવથી બહાર પાડ્યા. ચલો ડિબેન્ચર ખાતું ખોલીએ. ડિબેન્ચર 3% વટાવથી બહાર પાડ્યા તો 2,10,000 માઇનસ 1,10,000 એટલે કેટલા આવશે 2,10,000 માઇનસ 1,10,000 એટલે કેટલા આવે 1 લાખ આવશે. 2 લાખમાંથી 1 લાખ. હવે બહાર પાડેલે છે ને વટાવ બી છે. વટાવ કેટલા ટકા કીધો 3% તો ગુણ્યા 3% એટલે 3,000 તમારો શું થશે વટાવ માઇનસ કરી નાખો એટલે 97,000 એ બહાર પાડ્યા. ચલો વટાવામાં ઉધાર છે તો વટાવના ખાનામાં શું થાય છે જમા. ડિબેન્ચર વટાવનું 3,000 અને બહાર પાડે એની બીજી ક્યાં આવે છે અહીંયા પ્લસ ડિબેન્ચર 97,000. ચલો આની પણ બીજી એન્ટ્રી થઈ ગઈ છે. હવે કોઈ હવાલા આપણા બાકી રહેતા નથી. ચલો ખાતાને ક્લોઝ કરી દઈએ. ઇક્વિટી શેર મૂડી આપણું કમ્પ્લીટ છે. જામીનગીરી પ્રીમિયમ 32,000 માઇનસ 21,000 11,000 જોગવાઈ આવશે 11,000. ચલો લખી નાખી જામીનગીરી પ્રીમિયમ કેટલાનું આવશે 11,000. ચલો નેક્સ્ટ આ પણ કમ્પ્લીટ આપણું. સામાન્ય અનામત 1 લાખ પ્લસ 35,000 માઇનસ 75,000 60,000 જોગવાઈ 60,000. ચલો લખી નાખી સામાન્ય અનામત 60,000. એટલે આ ખાતું પણ આપણું ક્લોઝ. ડિબેન્ચર આપણા ક્લોઝ થઈ ગયા છે. કરવેરાની જોગવાઈ 31,000 પ્લસ 35,000 માઇનસ 55,000 11,000 શું થાય છે જોગવાઈ 11,000. ચલો લખી નાખીએ કરવેરાની જોગવાઈમાં 11,000. ચલો નેક્સ્ટ જમીન મકાન 4 લાખ પ્લસ 17,500 માઇનસ 1,75,000 એટલે ઉધાર સાઈડ આવે આને કહેવાય ખરીદી. કેટલાની 2,42,500. ચલો ખરીદી એટલે રોકાણમાં માઇનસ જમીન ખરીદી કેટલામાં ખરીદે છે 2,42,500. ચલો આ ખાતું પણ આપણું ક્લોઝ. ત્યારબાદ યંત્ર 56,200 પ્લસ 70,000 પ્લસ 3,55,000 પ્લસ 11,000 માઇનસ 2,81,000 એટલે કેટલા આવશે 2,11,200. એ પણ શું થશે ખરીદી 2,11,200. લખી નાખીએ યંત્ર ખરીદી 2,11,200. ચલો આ ખાતું પણ ક્લોઝ. ફર્નિચર 28,350 પ્લસ 31,50 31,500 માઇનસ 31,500 એટલે આ ખાતું ક્લોઝ થઈ જાય. ડિબેન્ચર વટાવ 25,003,000 એટલે અહીંયા જોગવાઈ આવશે 3,000. ચલો લખી નાખીએ આમાં ડિવિડન્ડ ડિબેન્ચર વટાવ 3,000. ચલો હવે કોઈ આપણા ખાતા રહેતા નથી બધા ક્લોઝ છે. હવે આનું કરી નાખીએ માઇનસ 52,500 એટલે કેટલા આવશે 48,000. ચલો પ્લસ માઇનસ ડાયરેક્ટ જ હું બધાનું કરી નાખું છું 48,000 પ્લસ 8,000 પ્લસ 76,850 પ્લસ 11,000 પ્લસ 42,000 પ્લસ 11,000 પ્લસ 11,000 પ્લસ 60,000 પ્લસ 3,000 પ્લસ 21,000 પ્લસ 20,000 માઇનસ 50,000
માઇનસ 31,000 એટલે કેટલા આવશે? 2,30,850. કેટલા આવે છે લાસ્ટમાં તમારા? 2,30,850. બધી વસ્તુઓ તમે એક વખત તો બી ચેક કરી લેવાની કે આપણી કોઈ અમાઉન્ટ બાકી રહેવી ન જોઈએ. કોઈ અમાઉન્ટ બાકી રહેશે તો આપણામાં આમાં ક્યાંક પણ આપણી ભૂલ આવી શકે છે. ઓકે, ચલો હવે યંત્રના વેચાણમાં અહીંયા 70,000 માઇનસ 2,42,500 માઇનસ 2,11,200 માઇનસમાં આવશે 3,83,700. તમે જોઈ શકો છો માઇનસમાં કેટલા આવે છે? 3,83,700. ચરવાનું કરી નાખીએ. 1,00,000 પ્લસ 97,000 માઇનસ 42,000 એટલે કેટલા આવે છે? 1,55,000. ચલો નેક્સ્ટ 3 એનું એબીસી કરી નાખીએ. એટલે કે 2,230 850 પ્લસ માઇનસ 3,83,700 પ્લસ 1,55,000 એટલે કેટલા આવશે? 21,50. ચલો પ્લસ 30,500 એટલે 32,650. આપણો દાખલો ટેલી થઈ જાય છે. ક્લિયર? આખું ખાતું તમે જોઈ શકો છો. ક્યાંય પણ ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.